જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું આરબી વાવથરાદ અને તમે જોઈ રહ્યા છો વેધર ઓફ ઉત્તર ગુજરાત યુટ્યુબ ચેનલ. મિત્રો, જે તારીખ છે 6 ઓક્ટોબર અને મિત્રો વાત કરીએ કે જે અરબી સમુદ્રમાં જે શક્તિ નામનું જે વાવાઝોડું છે એ અત્યારે ઓમાન તરફ જઈ રહ્યું છે. એ ગુજરાત તરફ આવવાના ચાન્સ 99.99% ઓછા દેખાઈ રહ્યા છે. અને મિત્રો એ આપણને અસર કરશે નહીં. અને મિત્રો આખા ગુજરાતની અંદર અત્યારે વરસાદ જે જોવા મળી રહ્યો છે, મજબૂત ટીએસ થતા હોય છે, ટીએસ થઈને ગાજવીજવાળો વરસાદ પડતો હોય છે, એ અત્યારે મોટા પ્રમાણમાં જોવા દેખાઈ રહ્યો છે. અને મિત્રો અત્યારે જે વિંડીની અસર છે આજથી ચાલુ થઈ ગઈ છે. જે વિંડી છે અરબ સાગરના અંદરથી જે શક્તિ નામનું વાવાઝોડું છે એના જે અવશેષો જે વાદળો તેનો સમૂહ વિંડ તરફ ખેંચાઈ રહ્યો છે અને એને પ્રભાવે ગુજરાતમાં માવઠારૂપી વરસાદ પડી શકે છે. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એમાં જુઓ થરાદ વાવ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા છે. આ જે જિલ્લાઓ છે તેની અંદર પણ માવઠારૂપી વરસાદ પડી શકે છે. અત્યારે પણ તમે જોજો માહોલ કેટલો એકદમ માવઠાનો માહોલ દેખાઈ રહ્યો છે. વરસાદના ઝાપટા પણ પડી રહ્યા છે, તમે જોઈ શકો છો. ચારે બાજુ વાદળ જ છે અને અત્યારે થોડો વરસાદ પણ આવી રહ્યો છે. અત્યારે સાઈડમાંથી જ ગયો છે વરસાદ. અત્યારે ગાજવીજવાળો વરસાદ ચાલુ જ છે માવઠાનો, તમે જોઈ શકો છો. ચારેક ઓર વાદળ સાહેબ મોટા ટીએસ પણ દેખાઈ રહ્યા છે. આવવાની તૈયારીઓ પણ છે, જોઈ શકો છો. આ મોટા ટીએસો છે. અત્યારે હમણાં મારી આ સાઈડથી પણ હમણાં વરસાદ ચાલુ નીકળ્યો જ છે, જોઈ શકો છો. મિત્રો, તમારે કેવો વરસાદ છે માવઠાનો એ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. જો ચારેક ઓર વરસાદનો માહોલ છે, જોઈ લો. મોટા ટીએસ થઈ ગયા છે. જો આ ટીએસ જ છે. નાનામાંથી ટીએસ બનીને બાદ વરસાદ આપે છે. જો આ સાઈડ ચાલુ જ છે. આ જે ભાગ છે એ આ પાછળનો ભાગ છે એ રાજસ્થાન બોર્ડરનો એરિયાવાળો ભાગ છે. એ નવો તાલુકો જે બન્યો છે અમારે ધરણીધર તાલુકો, એ સાઈડ વરસાદ અત્યારે ચાલુ દેખાઈ રહ્યો છે. તો ટીએસ કેટલા બનેલા છે. મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.